તો છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં એક પણ કોલ્ડ સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ નથી, જે ખેડૂતો માટે મોટી સમસ્યા છે। કોલ્ડ સ્ટોરેજની અછતના કારણે ખેડૂતોને તેમના પાકને યોગ્ય રીતે સંગ્રહિત અને વેચાણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેનાથી તેમની આવક અને પાકની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર થાય છે। તાલુકામાં ખેડૂતો પહેલા કપાસ અને ટામેટાની ખેતી કરતા હતા, પરંતુ આ બંને પાકોમાં કમોસમી વરસાદ અને હવામાનના કારણે કપાસ અને ટામેટાના પાકોમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા ન હતા। ખેડૂતોને નુકસાન જતું હતું, તેને લઈને ખેડૂતો છેલ્લા 3 વર્ષથી કેળાની ખેતી તરફ વળ્યા છે। જિલ્લાના કેળા રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જાય છે, જ્યારે ખેડૂતો ભાવ સારા હોવાથી ઝડપથી કેળા વેચાઈ જાય છે, તેની તકેદારી રાખી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકાઓમાં ખેડૂતો કોલ્ડ સ્ટોરેજની માંગ કરી રહ્યા છે। નો પાક નીકળે છે ત્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર નીકળતો હોય છે। આ જિલ્લાની અંદર કોલ્ડ સ્ટોરેજની કોઈ પણ પ્રકારની સરકારે વ્યવસ્થા કરેલી નથી। જો ખેડૂતો માટે આ વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવે તો જ્યારે પણ કોઈ પણ ફળ પાક કે શાકભાજીનું ઉત્પાદન જ્યારે વધારે નીકળે તો ખેડૂતોને ઓછા ભાવે આ પાક ન આપવો પડે તો અને એમને પોષણક્ષમ ભાવ મળે। તો બધા લોકલ જાય અને બીજા બહારે જાય, મોટી ગાડીઓ રાજસ્થાન વધારે જાય છે અને લોકલ આ ગોધરા, દાહોદ એ બધી જગ્યાએ પણ જાય છે। અત્યારે 375થી 80, 90, 400 સુધી। જિલ્લાના બોડેલી, સંખેડા અને પાવીજેતપુર તાલુકામાં કેળનું ભારે વાવેતર થાય છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, કેળની ખેતી છે। કેળની ખેતી આ વર્ષે સારી છે। આ વખતે ખેડૂતોને શરૂઆતમાં સારા ભાવ મળ્યા હતા, અત્યારે પણ 380 રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। હાલ અહીંયાના જે કેળની ખેતીના કેળા છે તે રાજસ્થાન સુધી જાય છે, જેના કારણે ખેડૂતોને ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશી છે। સાથે સાથે ગત વર્ષ કરતાં આ વર્ષે કેળાનો ભાવ સારો રહ્યો છે। હાલ જે ઉનાળાની સિઝન છે, રમજાન માસ ચાલી રહ્યાથી કેળાનો ભાવ ખેડૂતોને સારો મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે ખેતરમાં છે તે કેળની કટિંગ કરવામાં આવી રહી છે અને આ કટિંગ મજૂરો કરી અને ટેમ્પામાં લોડ કરે છે। હાલ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાંથી કેળ જે છે તે કેળા રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ જાય છે। રફીક ધણીવાલા, GS TV, છોટાઉદેપુર।